જય શ્રી રામ। દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના દિવસે 6 એપ્રિલ 2025ના રોજ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા તમામ હિન્દુ સમાજ દ્વારા આયોજિત થવા જઈ રહી છે। આ શોભાયાત્રામાં અનેક પ્રકારના અલગ અલગ 12થી પણ વધુ ફ્લોટ્સ જોડાવાના છે। તમામ હિન્દુ સમાજો દ્વારા શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો ઉપર આ શોભાયાત્રા પસાર થશે। એ શોભાયાત્રાના રૂટ ઉપર દરેક સમાજ દ્વારા હિન્દુ સમાજ દ્વારા અનેક જગ્યાએ સ્ટેજ કરવામાં આવશે। આ શોભાયાત્રા દિવ્ય અને ભવ્ય થવાની છે। આ શોભાયાત્રાનો જે રૂટ છે એ સર્કિટ હાઉસથી શરૂ કરી અને બાપા સીતારામ નવા બસ સ્ટેન્ડ બાપા સીતારામ ચોક થઈ અને પાછા નગર દરવાજા અને રામમેલ મંદિર દરબાર ગઢે આ શોભાયાત્રા રાતના 12 વાગે પૂર્ણ થશે। શોભાયાત્રા શરૂ થવાનો જે સમય છે એ સર્કિટ હાઉસથી બપોર પછી 4 વાગ્યાનો રાખવામાં આવેલ છે। આ શોભાયાત્રામાં આશરે 10થી વધુ સ્કૂલો પણ પોતાના ફ્લોટ ટેબલો સાથે જોડાવાની છે। આ શોભાયાત્રા દરમિયાન બાપા સીતારામ ચોક ત્યાં આરતી કરવામાં આવશે આશરે 8:30 વાગ્યાની આસપાસ, અને ત્યારબાદ શોભાયાત્રાના પૂર્ણ સ્થાને એટલે કે રામમહેલ મંદિર દરબાર ગઢે રાત્રે 12 વાગે આરતી કરવામાં આવશે। જિલ્લામાં હિન્દુ સમાજ સાથે જોડાયેલા જેટલા હિન્દુ સંગઠનો છે એ તમામ હિન્દુ સંગઠનો આ શોભાયાત્રા સાથે જોડાયેલા છે, અને આ શોભાયાત્રાનું જે આયોજન છે એ પણ તમામ હિન્દુ સંગઠનો અને તમામ હિન્દુ સમાજ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે। જે શોભાયાત્રા દરમિયાન જે જગ્યાએ સ્ટોલ કરવામાં આવે એ સ્ટોલ જેમના દ્વારા કરવામાં આવે એમને અમારી નમ્ર અરજ છે કે શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવામાં આવે, અને કાર્યક્રમ પૂર્ણ થયે ત્યાં જે કાંઈ ગંદકી થઈ હોય અથવા સાફ સફાઈ કરવા જેવું લાગતું હોય તો એટલી સફાઈ આપણે જાળવીએ, જેથી કરીને કે આપણો જે કાર્યક્રમ છે એ આસ્થા ધાર્મિકતાની સાથે સાથે સ્વચ્છતા પણ રહે।